હર્ષ સંઘવીના ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે સત્કાર માટે સુરતમાં વિશેષ કાર્યક્રમ યોજાયો. ઓરવિલ યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભટાર વિસ્તાર સ્થિત ઉમા ભવન હોલમાં ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં થયો. ઓરવિલ યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત ઢોલ નગારા સાથે શરૂઆત થયેલા સમારોહમાં હર્ષ સંઘવીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. કાર્યકર્તાઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીને યાદગીરી તરીકે ચિત્રકલાની ભેટ આપવામાં આવી. ત્યારબાદ સમારોહમાં આત્મીયતા વધુ ઘનિષ્ઠ બની, જેમાં એક પોક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ પોકની લિજ્જત માણી અને કાર્યકર્તાઓ સાથે રમતગમત તથા ગોષ્ઠીમાં ભાગ લઈ આત્મીયતા વ્યક્ત કરી. આ સમગ્ર કાર્યક્રમમાં નેતા કાર્યકર વચ્ચેના નિકટ સંબંધોની ઝાંખી થઈ. શિયાળાની ઋતુમાં સુરત નો પોંગ એ ગુજરાત અને દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે અને ખાસ કરીને સુરતીઓ એટલે બધા મોજી લાલાઓ છે. શનિ રવિવારે પરિવાર જોડે, મિત્ર મંડળ જોડે વર્ષો પહેલા સુરતમાં અડાજણ વિસ્તારમાં પોંગ પાર્ટી લાગતી હતી, જ્યાં હજારો લાખો લોકો પોતપોતાના પરિવાર જોડે પોંગ ખાવા માટે ખાસ કરીને જતા હતા. હવે સુરત શહેરના ચારે ખૂણાઓ પર પોંગ પહોંચ્યો છે અને માત્ર સુરત શહેર નહીં પરંતુ અહીંયાથી બરોડા સુધીના હાઈવે પર તમને આ પોંગ મળશે. આ પોંગ એ દેશમાં બીજા કોઈ સ્થાન પર તમને આટલો સરસ પોંગ નથી મળતો. એટલે પોંગ માત્ર સુરતમાં નહીં પરંતુ દેશ સુધી પહોંચ્યો ને તો વિદેશમાં બી ખૂબ મોટા પાયે એક્સપોર્ટ થાય છે. તો મારા બધા વિસ્તારના મિત્રો જોડે હું વર્ષોથી આજ ભટારના ઓરોવિલ સર્કલ પર દર વર્ષે આ સિઝનમાં મારા મિત્રો જોડે ત્યાં ચાર રસ્તા પર બેસીને પોંગ અને પોંગ વડા ખાવાની અમારી પરંપરા રહી છે અને એ પરંપરાને આગળ વધારતા આજે ફરી આ બધા મિત્રો જોડે, કાર્યકર્તાઓ જોડે, હોદ્દેદારો જોડે, બધા જ જોડે આજે સાથે મળીને પોંગ ખાધો. એમ કહેવાય છે કે પોંગ ક્યારે એકલા ખાવાનો આનંદ નથી આવતો. પોંગ જ્યારે તમારા મિત્રો જોડે, તમારા પરિવારજન જોડે અને ખાસ કરીને પોંગ ક્યારેય પોતે બધા અલગ અલગ પોતપોતાની થાળીમાં નથી ભરતા હોતા, બધા જ લોકો સાથે મળીને ખાતા હોય છે અને આનાથી પ્રેમ, લાગણી આ બધું જ વધતું હોય છે. તો આ પોંગનો સ્વાદ જે છે એ તમામ લોકોએ આ સિઝન દરમિયાન લેવો જોઈએ, કારણ કે આ મર્યાદિત સમય સુધી જ મળતો હોય છે. પછી પોંગની સિઝન પૂર્ણ થયા પછી આખું વર્ષ પોંગ માટે લોકો રાહ જોતા હોય છે. એટલે તમામ લોકો સુરતમાં પધારો અને આ પોંગનો આનંદ લો, પોંગ ખાઓ. આ વર્ષો વર્ષની અમારી પરંપરાઓ છે ને એ જ પરંપરામાં આજે સૌ કાર્યકર્તા મિત્રો જોડે અહીંયા પોંગ ખાવા આવ્યા.